નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આણંદ ગામની મુલાકાત કરી રહ્યા છે અને આણંદની અંદર એક ફેમિલીને આપણે મળી રહ્યા છે કે જેમને આકસ્મિક શરીરને લઈને અમુક પ્રકારની તકલીફ આવી ગઈ હતી અને એને લઈને ઘણા હેરાન પણ થતા હતા. હવે એ તકલીફ આપણે એમની પાસે જાણીએ કે એ તકલીફ શું હતી અને કેવી રીતે આવી અને એનો શું એમને બેનિફિટ શેનાથી થયો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી એમની પાસેથી મેળવીશું. તો શું નામ? અરવિંદભાઈ ભૈલાલભાઈ ઠાકોર. તો અરવિંદભાઈ ભૈલાલભાઈ ઠાકોર છે અને એમના જોડે એમના મિસિસ બેઠા છે. આપણે એમને જ પૂછીએ કે એમને શું શું તકલીફો હતી. તો બેન, એમને કઈ કઈ પ્રકારની તકલીફો થઈ હતી? કે બીપી લો થઈ ગયું છે ને અમે હેમરેજ થઈ ગયું છે. ઓકે, એટલે એમને એવું કહ્યું છે કે બીપી લો થવાને લઈને મગજ પર અસર થઈને હેમરેજ થઈ ગયું હતું. તો ત્યાર પછી તમે શું કર્યું? ત્યાં પછી દવાખાને લઈ ગયા હતા, દાખલ કર્યા, બરાબર? હા હા, પછી આ પાથરવાનું, બરાબર. તો અત્યારે એમાંથી એમને સુધારો કેવી રીતે મળ્યો? અત્યારે કઈક ફરક જેવું છે એમને કશાથી? ફરક છે, કશું ડોક્ટરે કહ્યું કે કશી તકલીફ નથી. બરાબર. તમે બીપી નું નહીં, કશું નહીં, આ બતાવજો. પણ એવું નહીં, બતાયા પછી એમને શું થતું હતું? એમ પેલા પગની બધી આમ તકલીફ, થોડા લંકાતા હતા, પછી દુખાવો રહેતો હતો શરીરની અંદર. એ બધું. અચ્છા, એ ફરક શેનાથી પડ્યો? આ રોજ પાથરીએ છે ને. અચ્છા, તો આ એક પ્રોડક્ટ છે જે બાયોમેગ્નેટિક મેટ્રેસ, જે અહીંયા એમને પાથરેલી છે. આ પીલો કવર છે અને અહીંયા ઘડી નીચે પણ અહીંયા ઘડી આ પ્રોડક્ટ નાખેલી જ છે, અહીંયા ઘડી ચાદરની નીચે. તો આ તમે પાથરીને એની પર સૂવો છો, બરાબર ને? હવે મને એ જણાવશો કે કેટલા દિવસથી આની પર તમે સૂવો છો? રજા લઈને આયા ને તે દિવસથી. તો એટલે કેટલા દિવસ થયા? 15-20 દિવસ. 15-20 દિવસ થયા. તો એમને એવું કહ્યું છે કે 15-20 દિવસથી આની પર આનો ઉપયોગ કરી રહ્યા છે, બાયોમેગ્નેટિક મેટ્રેસનો. તો આની પર સૂવાથી તમને કયા કયા પ્રકારના ફાયદા મળવાના ચાલુ થયા એ મને જણાવશો? હલન ચલનમાં તકલીફ હતી એ બધી સારી થઈ ગઈ. માથાનો દુખાવો બિલકાઓ, શરીરમાં દાદરો ઉતરું ચડું તે મને બહુ વીકનેસ એ સારી થઈ ગઈ. શ્વાસ લેવામાં બિલકુલ તંદુરસ્ત. શ્વાસમાં મને કોઈ તકલીફ નહીં. એ તકલીફ નથી. પહેલા કઈ તકલીફ થતી હતી? અચક એવું ડચકી આવી થતી હતી, એ નથી થતી. ટૂંકમાં આ પ્રોડક્ટ વાપરવાથી એવા ઘણા બધા એમને ફાયદા મળ્યા છે કે જે આજે લાખો રૂપિયા ખર્ચવાથી પણ નથી મળતા. કે એમને જે દાદર અત્યારે લગભગ 3જા માળ પર રહે છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ દાદર, કે આ 3જા માળ પર એમને રહેવાનું છે અને રોજે રોજ ચડ ઉતર કરવાનું છે. તો એવી પરિસ્થિતિની અંદર આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી આજે 3 માળના દાદરા પણ ચડી શકે છે એવું એમનું કહેવું છે, બરાબર ને? હા, અને શ્વાસ લેવામાં પણ એટલું સારું રહેશે. સરસ એમ ને? દુખાવો બી નથી થતો એમ ને? ઓકે, થેન્ક યુ.